જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે 22 થી 28 ફેબ્રુઆરી સુધીની આગાહીની વાત કરવામાં આવે તો તાપમાન સ્થિતિ કેવી જોવા મળશે, વધારો ઘટાડો તેની અપડેટ મેળવીશું. સાથે જ ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની માહિતી મેળવીશું. ઝાકળ વરસાદની પણ સંભાવનાઓ છે કે આ ભાગોની અંદર ઝાકળ વરસાદનું વધુ પ્રમાણ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ભારતમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેની અસર પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના રૂપમાં થશે અને તેમજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન આસપાસના ભાગો, દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે જેના કારણે ગુજરાતમાં તેની કોઈ ખાસી અસર નહીં જોવા મળે. પરંતુ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં તાપમાન નોર્મલથી ઊંચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી 28 ફેબ્રુઆરી સુધીની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં બરફ વર્ષા જોવા મળી રહી છે અને વરસાદ પણ જોવા મળી રહ્યા છે તેમજ આગામી દિવસમાં પડવાની સંભાવના છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત રિજનના વિસ્તારમાં મહત્તમ એટલે કે બપોરનું તાપમાન નોર્મલથી 2-3 ડિગ્રી ઊંચું ચાલે તેવી સંભાવના રહેલી છે. હાલ ગુજરાતમાંથી અત્યારે ઠંડી ગાયબ થઈ ચૂકી છે. હાલ સામાન્ય કોઈક વિસ્તારમાં ઠંડી જોવા મળશે. બાકી મિત્રો ન્યૂનતમ તાપમાન નોર્મલથી 1-2 ડિગ્રી ઊંચું જોવા મળી શકે છે. તેમજ મિત્રો હાલ ન્યૂનતમ એટલે કે લઘુત્તમ તાપમાન ખાસ કરીને 1-2 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. નોર્મલ વાત કરવામાં આવે તો 16 ડિગ્રી આસપાસ ઘણા ભાગોની અંદર હજુ રાત્રિનું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે જ્યારે મહત્તમ તાપમાન નોર્મલથી 1 થી 3 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે એટલે કે 30 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો નોર્મલ મહત્તમ તાપમાન વધારો તેમાં જોવા મળી રહ્યું છે જે હાલ 32 થી લઈને 33-34 જોવા મળી શકે છે. આગામી મિત્રો દિવસોની વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે પરંતુ એકાદ દિવસ દરમિયાન ઊંચા હાઈ લેવલના વાદળો છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આજથી 28 ફેબ્રુઆરી સુધીમાં પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર દિશાના જોવા મળશે અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી મિત્રો પવનની ગતિ સામાન્ય 10 થી લઈને 15 કિલોમીટરની જોવા મળશે જેમાં 1-2 દિવસ દરમિયાન 10 થી લઈને 20 કિલોમીટરની પવનની ઝડપ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે. આ સમયગાળા દરમિયાન ઘણા દિવસો દરમિયાન આકાશમાં વાદળો પણ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે આપણે પહેલાં જણાવ્યું તે મુજબ. બાકી મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, જામનગર, ખંભાળિયા, કાલાવડ, લાલપુર, થોલ, મોરબીના ભાગો હોય કે પછી રાજકોટ, દ્વારિકા, પોરબંદર સહિતના ભાગોની અંદર 27-28 તારીખ દરમિયાન ઝાકળની પણ સંભાવના છે. બાકીના ઉત્તરના ભાગોની અંદર અમુક દિવસો દરમિયાન ઝાકળની સંભાવના દેખાઈ રહી છે અને કચ્છના પણ ઘણા બધા ભાગોની અંદર આ દિવસો દરમિયાન ઝાકળ વરસાદની સંભાવના રહેલી છે. બાકી મિત્રો આજથી લઈને 25 તારીખ સુધી બપોરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળશે જેની રેન્જ 34 થી લઈને 36ની રેન્જ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ઘણા વિસ્તારની અંદર 35-36 ડિગ્રી તાપમાન બપોરનું જોવા મળશે અને ગરમીનો અહેસાસ થાય તેવી પણ શક્યતા રહેલી છે. જ્યારે મિત્રો 25 થી 28 તારીખ દરમિયાન 1-2 દિવસ તાપમાનમાં ઘણો વધારો થાય તેવી સંભાવના રહેલી છે જેમાં તાપમાનની રેન્જ 35 થી લઈને 38 ડિગ્રીની રેન્જ પહોંચે અમુક ભાગોની અંદર જેમાં ડીસા હોય, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રના ભાગો તેનો સમાવેશ જોવા મળી રહ્યો છે. હમણાં ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ હાલના જે વેધર મોડેલો દર્શાવી રહ્યા છે તે મુજબ વાત કરીએ તો આમાં ઘણા બધા ફેરફાર હોઈ શકે છે. હાલ માવઠાની સંભાવના માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળી શકે છે. આ દિવસો આગળ પાછળ થઈ શકે છે. આગાહી પણ ચોક્કસ પ્રમાણ ન કહી શકાય પરંતુ અત્યારે વેધર મોડેલો દર્શાવી રહ્યા છે. આની વધુ માહિતી આગામી દિવસમાં જણાવીશું. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.